આજે તો આપણી દીકરીએ સાબિત કરી દીધું કે દીકરી ક્યારેય મા બાપ માટે બોજ નથી હોતી. બટા, આજે તારે નોકરીનો પહેલો દિવસ છે. ભગવાન તને હંમેશા સત્યના માર્ગે ચલાવે. પપ્પા, આજે હું જ્યાં છું ને ત્યાં ફક્ત તમારા અને મારા મમ્મીની મહેનત અને આશીર્વાદથી જ છું. બટા, આજે તને ઓફિસર બનતા જોઈ અને અમારી બધી મહેનતનું ફળ ભગવાને અમને આપી દીધું. મમ્મી, પપ્પા, આજે મારો ફર્સ્ટ ડે છે એટલે હું ટાઈમસર ઓફિસે પહોંચી જાઉં. બટા, તે તારા પપ્પાને આપેલું વચન તને યાદ છે ને? હા મમ્મી, ક્યારેય કોઈ પાસેથી રિશ્વત નહીં લેવાની, ભલે પછી તે અમીર હોય કે ગરીબ હોય. સાહેબ, 3 દિવસથી રોજ ધક્કા ખાઉં છું, કોઈ મારું કામ નથી કરતું. અરે કાકા, પેલા તમે બહાર ઉભા રહ્યો. મેડમ અત્યારે વ્યસ્ત છે, કાલ આવજો. જાવ. એક્સક્યુઝ મી, પહેલા કાકાને અંદર મોકલો. બોલો કાકા, તમારે શું પ્રોબ્લેમ છે? બેન, મારા જમીનના કાગળ અટકી ગયા છે. બધાય કર્મચારી પૈસા માંગે છે. બેન, હું ગરીબ માણસ છું, હું મારું ઘર માંડ હકારું છું. કાકા, તમે ચિંતા નહીં કરતા. જ્યાં સુધી હું આ ખુરશી ઉપર બેઠી છું ને ત્યાં સુધી કોઈ ગરીબ હોય કે અમીર હોય એમની પાસેથી એક પણ રૂપિયો નહીં લેવામાં આવે, કેમ કે આ ખુરશી ઉપર એક ગરીબ મા બાપની દીકરી બેઠી છે. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. હરેશભાઈ, આ કાકાની ફાઇલ કેમ રોકી રાખી છે? સોરી મેડમ, થોડીક ભૂલ થઈ ગઈ છે. ભૂલ નથી થઈ, એક ગરીબ માણસ સાથે અન્યાય થયો છે. આજે જ આ કાકાનું કામ પૂરું કરો. હા મેડમ. બટા, ભગવાન તને બહુ ખુશ રાખે. આજે મને એવું લાગે છે કે મારી દીકરી ખુરશી ઉપર બેઠી છે. કાકા, મને આશીર્વાદ આપો ને, એ જ મારી સૌથી મોટી કમાણી છે. મિત્રો, માનવતા આજે પણ જીવિત છે. આ દીકરી માટે 1 લાઈક જરૂરથી કરજો. અને હા, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા.